વેલકમ ટુ માય ક્લાસ. આજે આપણે ફાઇનાન્સ અકાઉન્ટ છે તે તમારો સબ્જેક્ટ હું લેવાની છું, જેનું આપણે ત્રીજું યુનિટ ડિવિડન્ડ નીતિ છે એ શરૂ કરીશું. તો સૌથી પહેલા તો ડિવિડન્ડ નીતિ યુનિટમાં આપણે બે પદ્ધતિ છે એ શીખવાની છે. એક છે વોલ્ટર અભિગમ અને બીજો છે ગોર્ડન અભિગમ. પણ એ શીખતા પહેલા ડિવિડન્ડ એટલે શું એ જોઈએ. તો ડિવિડન્ડ એ શું છે તો કે કંપનીની કમાણીનો કેટલોક હિસ્સો કે જે કંપની શેર હોલ્ડરો વચ્ચે તેના શેરના સ્વરૂપમાં વહેંચે છે, જે શેર હોઈ શકે, રોકડ હોઈ શકે કે કોઈ પણ વસ્તુના સ્વરૂપમાં હોઈ શકે છે. ડિવિડન્ડ એટલે શું જોયું. ડિવિડન્ડ નીતિ કોને કહેવાય? તો કંપની પોતાની કમાણીનો કેટલો હિસ્સો શેરહોલ્ડરો વચ્ચે વહેંચવો અને કેટલો હિસ્સો ધંધામાં રાખી મૂકવો એ નક્કી કરે તેને ડિવિડન્ડ નીતિ કહેવાય. તો હવે સૌપ્રથમ આપણે વોલ્ટર અભિગમ છે, જે એની પહેલી પદ્ધતિ છે, જે તમારે 14 માર્ક અથવા તો 7-7 માર્કના દાખલા સ્વરૂપમાં પૂછાય છે, તે આપણે જોઈશું. પણ વોલ્ટર અભિગમ માટે તમારે સૌપ્રથમ તેનું સૂત્ર છે તે યાદ રાખવું પડશે. એટલે સૂત્ર તમારે જે હું લખું છું એ પ્રમાણે તમારે યાદ રાખવાનું રહેશે. તો ચાલો આપણે વોલ્ટર અભિગમનું સૂત્ર જોઈએ. વોલ્ટર અભિગમ જેનું સૂત્ર છે P બરાબર D પ્લસ R અપોન K E માઇનસ D અને બધાના છેદમાં K, જ્યાં P બરાબર ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય, D બરાબર ડિવિડન્ડનો દર, R બરાબર આંતરિક વળતરનો દર અથવા તો રોકાણ પર વળતરનો દર, R. K બરાબર મૂડી પડતરનો દર. હવે અને એક બચ્યું E બરાબર શેર દીઠ કમાણી. તો વોલ્ટર અભિગમનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે. આપણે વોલ્ટર અભિગમમાં જે દાખલાઓ પૂછાય છે એ પ્રકારના દાખલાઓમાં જે પદ્ધતિ પહેલી છે આપણે જોઈએ. પહેલું, જ્યારે ડિવિડન્ડ રૂપિયામાં આપવામાં આવે ત્યારે. તમને ડિવિડન્ડ રૂપિયામાં પણ આપી શકે અથવા તો ટકામાં પણ આપી શકાય. તો આપણે પહેલી પદ્ધતિમાં ડિવિડન્ડ તમને રૂપિયામાં આપ્યું હોય તેવો એક દાખલો જોઈએ. દાખલાની રકમ છે, દાખલો પહેલો, સુકાની લિમિટેડ નીચેની માહિતી પૂરી પાડે છે. કંપનીની શેર દીઠ કમાણી ₹10. મૂડીકરણનો દર 20%. આંતરિક વળતરનો દર
30%, કંપનીની જો કંપની શેર દીઠ રૂપિયા 8, 10, 14, 16 અને 20 ડિવિડન્ડ ચૂકવતી હોય તો ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય શોધો. આ રકમ છે. હવે આપણે તમને અલગ અલગ રૂપિયા ડિવિડન્ડ આપ્યા છે રૂપિયામાં, બરાબર? તો જો તમને દાખલામાં ડિવિડન્ડ અલગ અલગ રૂપિયામાં આપવામાં આવે તો કઈ રીતે આપણે શેરનું બજાર મૂલ્ય શોધવાનું છે, આ છે વોલ્ટર અભિગમ, બરાબર? તમને રકમમાં સૂચના લખેલી હશે કે કઈ રીતે તમારે દાખલો ગણવાનો છે. તો વોલ્ટર અભિગમ મુજબ આપણે શેરનું બજાર મૂલ્ય શોધવું છે. તો સૌથી પહેલાં આપણે પહેલું લઈએ ત્યારે રૂપિયા 8 ડિવિડન્ડ લઈ અને ગણતરી કરશું. જો રૂપિયા 8 ડિવિડન્ડ ચૂકવતી હોય, હવે આ રૂપિયા 8 માટે સૌથી પહેલાં આપણા સૂત્રમાં અલગ અલગ કિંમત જોશે. એ કિંમત પ્રમાણે આમાંથી લખતા જઈએ. શેર દીઠ કમાણી, શેર દીઠ કમાણીને કહેવાશે ઈ. તો ઈ તમને આપ્યો છે 10. મૂડીકરણનો દર 20%. તો મૂડીકરણનો દર એટલે કે છે 20% છે. હવે 20% હોય તો આપણે દાખલામાં ટકા લેવાનું નથી, 20/100 કરીએ એટલે 0.20 દાખલામાં લેવાનું છે. એટલે કે માટે આપણે લેશું 0.20. ત્યારબાદ આંતરિક વળતરનો દર, વળતર શબ્દ આવે એટલે રિટર્ન થાય અને રિટર્ન એટલે આર. તો આર છે 30%. હવે આમાં પણ ટકા લેવાનું નથી તો આપણે 30/100 તો 0.30. અને ડિવિડન્ડ છે પહેલી વાર આપણે ગણીએ છીએ રૂપિયા 8 ડિવિડન્ડ લઈને, તો ડી બરાબર 8. હવે આ બધી જ કિંમત આપણે સૂત્રની અંદર મૂકવાની છે. તો આપણું પહેલાં સૂત્ર છે પી બરાબર ડી પ્લસ R/K E માઇનસ ડી અને બધાના છેદમાં કે. હવે ડી આપણે કેટલા લઈશું તો કે 8 પ્લસ આર કેટલા લેશું 0.30. આર છે અહીંયા છે 0.30 એટલે આર 0.30 છેદમાં કે છે 0.20 કૌંસમાં ઈ છે 10 માઇનસ ડી, ડી એટલે પાછા રૂપિયા 8 અને આ બધાના છેદમાં પાછા 0.20. હવે તમારે શું કરવાનું છે તો પહેલા 8 એમનેમ રહેશે, 8 વત્તા હવે 0.30 ભાગ્યા 0.20 તો તમને 1.5 બતાવશે. 0.30 ભાગ્યા 0.20 એટલે 1.5. અને આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે, અહીંયા કોઈ નિશાની નથી એટલે ગુણાકાર રહેશે. તો ગુણાકારમાં 10માંથી 8 જાય તો 2 અને બધાના છેદમાં 0.20. હવે જુઓ તમારે ભૂલ નથી કરવાની, 8 વત્તા 1.5 પહેલાં કરાશે નહીં. પહેલાં તમારે ગુણાકાર થાય અને પછી સરવાળો થાય. ભાગુ સબા નિયમ પ્રમાણે પહેલાં ગુણાકાર અને પછી સરવાળો થશે એટલે 8 એમનેમ રહેશે. 1.5 ગુણ્યા 2 તો 1.5 ગુણ્યા 2 કરીએ તો જવાબ આવશે
3 અને છેદમાં 0.20. હવે 8 વત્તા 3 11 ભાગ્યા 0.20 તો જવાબ આવશે P બરાબર 55. જો કંપની 8 રૂપિયા ડિવિડન્ડ ચૂકવે તો આપણો જવાબ P આવશે 55 રૂપિયા. હવે આપણે 8 રૂપિયાવાળું શોધી લીધું. હવે બીજો વારો છે રૂપિયા 10 ડિવિડન્ડ લઈને ગણતરી કરવાની છે. તો હવે આપણે 10 રૂપિયા લઈને દાખલો ગણીએ. એટલે બીજું કરીને લખશું જ્યારે ડિવિડન્ડ રૂપિયા 10 હોય ત્યારે. એનો અર્થ ડી છે એ તમારે 10 લેવાનું છે. ઈ એટલે શેર દીઠ કમાણી. શેર દીઠ કમાણી બદલાવાની નથી. તો શેર દીઠ કમાણી ગયા વખતે જે લીધી છે ઈ તમે લીધા છે. જો રકમ પ્રમાણે તમને શેર દીઠ કમાણી રૂપિયા 10 આપી છે એ જ લેવાની છે. મૂડીકરણનો દર 20% એટલે 0.20 લેશું અને આંતરિક વળતર દર R 30% છે તો 0.30 લેશું. એટલે એમાં કંઈ ચેન્જ કરવાનું નથી. ઈ આપણા 10 રૂપિયા. મૂડીકરણનો દર K હતો 20% એટલે 20% બરાબર 0.20 અને R છે 30% તો 0.30. આ જ આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. P બરાબર D પ્લસ R અપોન K E માઇનસ D અને બધાના છેદમાં K. હવે D તમારો રહેશે 10. R તમે લીધો 30% એટલે 0.30. K આવશે 0.20. E આવશે 10 માઇનસ 10. પાછો બધાના છેદમાં 0.20 કરવાનું ભૂલવાનું નહીં, નહીંતર તમારો દાખલો અહીંથી ખોટો પડશે. 10 વત્તા 0.30 ભાગ્યા 0.20 આપણે એકવાર કરેલું છે, તેમ છતાં જોઈ લઈએ. 0.30 ભાગ્યા 0.20 તો 1.5 આવશે. અને 10 માંથી 10 જાય તો 0. હવે મેં કીધું એમ સરવાળો પહેલાં કરવાનો નથી, આપણે ગુણાકાર પહેલાં થશે. પણ પાછા બધાના છેદમાં 0.20 લખવાનું ભૂલવાનું નહીં. હવે જુઓ, તમે 1.5 ગુણ્યા 0 કરો તો કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય તો જવાબ આવશે 0. એટલે 10 વત્તા 0 છેદમાં 0.20. 10 વત્તા 0 એટલે 10 ભાગ્યા 0.20. તો હવે તમે 10 ભાગ્યા 0.20 કરો તો જવાબ આવશે 50. તો P બરાબર 50. ક્યારે? 10 રૂપિયા ડિવિડન્ડ હોય ત્યારે. હવે આ જ રીતે તમારે 8 રૂપિયા ગણ્યું, 10 રૂપિયા ગણ્યું. હવે તમારે 14 રૂપિયા લેખે ગણતરી કરવાની છે. તો અહીંયા ત્રીજું સ્ટેપ આપણે કરશું. જ્યારે ડિવિડન્ડ રૂપિયા 14 હોય. હવે ફેર ક્યાં કરશું? ડિવિડન્ડના રૂપિયા ડી છે એમાં બદલાશે, બાકી બધાની કિંમત એ જ રહેશે. એટલે ડી આમાં આવશે 14, ઈ 10, કે 0.20 અને R 0.30. આ બીજા બધાની કિંમતમાં બદલાવ કરવાનો નથી, માત્ર ડી છે એ જ ચેન્જ થશે જે રૂપિયામાં આપ્યો છે 14 રૂપિયા. હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. સૂત્ર યાદ રાખવાનું ખાસ. જો સૂત્ર ખોટું હશે તો દાખલો ખોટો પડશે. આ આપણું સૂત્ર છે. હવે એમાં કિંમત મૂકીએ. ડી 14, R થશે 0.30 છેદમાં 0.20 કે. હવે ઈ છે એટલે ઈ તમારો 10 રૂપિયા છે. 10 માંથી હવે ડી આપણા આવે છે 14 રૂપિયા
અને બધાના છેદમાં 0.20. હવે તમે જુઓ 0.30 ભાગ્યા 0.20 આપણે કરેલું જ છે, 1.5 આવે છે. આ દરેક વખતે સરખું જ રહેશે, 1.5. હવે ફેર અહીંયા આવશે, 10માંથી 14 જાય તો રકમ -4 આવે. હવે જે ગુણાકાર છે એ -4 ની અંદર થશે, એટલે અહીંયા જે જવાબ છે તમારો 1.5 ગુણ્યા -4 કરતાં માઇનસમાં જવાબ આવશે. તો આ જે 12 નિશાની પ્લસ છે એ પ્લસની જગ્યાએ પછી માઇનસ થશે. જો એ માઇનસ કરવાનું ભૂલશો તો તમારે અહીંયા ભૂલ પડશે. એટલે હવે આપણે 14 પછી પ્લસ નહીં લખીએ. શું કામ? તો કે 1.5 ગુણ્યા -4, આપણે 1.5 ગુણ્યા 4 કરીએ તો -6 જવાબ આવશે. 6 બતાવે છે કારણ કે મેં +4 સાથે કર્યો છે ગુણાકાર, પણ અહીંયા એક પણ નિશાની જો માઇનસ હોય તો નિશાનીનો જવાબ માઇનસ આવશે. એટલે 14 - 6 છેદમાં 0.20. 14 - 6 ભાગ્યા 0.20. તો તમારો P આવશે 40 રૂપિયા. આ જે જવાબ છે એ રૂપિયામાં રહેશે, એટલે પાછળ ટકા લખવાના નથી, રૂપિયા લખવાના છે. હવે તમે જુઓ તો 10 રૂપિયા હોય ત્યારે 50, 14 રૂપિયા હોય તો 40. હવે તમે એક વાતનું માર્ક કરો તો તમને આ દાખલામાં તમારા નેક્સ્ટ જવાબ શું આવશે એ તમને ખ્યાલ આવે. તમે જુઓ 8 રૂપિયા હતો ત્યારે જવાબ 55 આવ્યો. હવે 8 વાળો 10 એટલે કે ડિવિડન્ડ 2 રૂપિયા વધ્યું. ડિવિડન્ડ 2 વધ્યું તો જવાબ છે 55 વાળો 50 થઈ ગયો, એટલે કે 5 ઘટ્યા. ડિવિડન્ડ 2 વધે તો જવાબ 5 રૂપિયા ઘટે. હવે તમે જુઓ અહીંયા ડિવિડન્ડ 10 હતું એની બદલે 4 થયું, એટલે 2ની બદલે 4 રૂપિયા વધ્યા. તો હવે અહીંયા ઘટાડો 5ની બદલે 10નો થશે. તમે જુઓ 50 વાળા 40 થઈ ગયા. આ માત્ર ખાલી તમારી નોલેજ માટે, આ ગણતરીના આધારે તમને ખ્યાલ આવે કે આપણો નેક્સ્ટ જવાબ શું આવે. બાકી આવું એક્ઝામમાં કાંઈ પૂછાતું નથી. હવે આપણે 14 ઉપર ગણતરી થઈ ગઈ, તો હવે બાકી બચ્યા 16 ઉપર. તો હવે આપણે આ જ રીતે ડિવિડન્ડ છે 14ની જગ્યાએ 16 લઈને ગણીએ. જ્યારે ચોથી ગણતરી ડિવિડન્ડ રૂપિયા 16 હોય, તો હવે 16 રૂપિયા ડિવિડન્ડ છે તો આપણો ડી કેટલો? 16. ઈ ફેર થઈ બદલાવાનો નથી, તો ઈ તમારો દરેકમાં સરખો છે 10 રૂપિયા. કે તમારે 0.20 લેવાનો થશે કારણ કે 20% છે, અને આર છે 30%, એટલે 0.30. હવે આ પાછું સૂત્રની અંદર કિંમત મૂકવાની છે. સૂત્ર યાદ રાખવું, ડી પ્લસ R/K E માઇનસ ડી બધાના છેદમાં K. હવે ડી કેટલા લઉં? તો કે 16. આર કેટલા લઈશું? તો કે 30% હતું તો 0.30. કે કેટલા લેવાના? 0.20. ઈ કેટલા લેવાના? 10 રૂપિયા. અને ડી હવે લઈશું પાછા 16 રૂપિયા, અને પાછું બધાના છેદમાં 0.20. હવે 16 પ્લસ 0.30 ભાગ્યા 0.20 આપણે કરેલું છે 1.5. 10માંથી 16 જાય તો -6, એટલે અહીંયા પણ ગુણ્યા રકમ આવશે -6. અને -6 જ્યારે આવશે ત્યારે રકમ ખાસ ધ્યાન રાખવાનું, તમારી 12ની નિશાની પ્લસની જગ્યાએ માઇનસ કરવાનું ભૂલવાનું નહીં. હવે જ્યારે ગણતરી કરશું ત્યારે રકમ માઇનસમાં આવશે. હવે જે 16 પ્લસ નહીં માઇનસ 1.5 ગુણ્યા 6 કરી લઈએ. 1.5 ગુણ્યા 6 9 રૂપિયા. તો 16 - 9 અને બધાના છેદમાં 0.20. હવે 16 - 9 કેટલા આવશે? 7. 7ના છેદમાં 0.20.
7 ભાગ્યા 0.20. તો પી તમારો 35 રૂપિયા. હવે તમે જો આમાં જો 14 રૂપિયા હતા, પછી 16 રૂપિયા, એટલે કે 2 રૂપિયાનો વધારો, તો ડિવિડન્ડમાં 5 રૂપિયા ઘટાડો થઈ ગયો, 40 વાળા 35. તો અહીંયા તમારો જવાબ સાચો છે, એ તમને ખબર પડશે કે 40 રૂપિયા હતા, 5 રૂપિયા ઘટવા જોઈએ, 5 રૂપિયા ઘટી ગયા. હવે મને કહો તમે 16 પછી હવે જે વારો છે ડિવિડન્ડ છે, હવે 20 રૂપિયાની ગણતરી કરવાની છે. જો 20 રૂપિયા લેખે ડિવિડન્ડ જો 20 રૂપિયા લેખે ચૂકવવાનું હોય તો 16 પછી 4 રૂપિયા વધે, તો પી તમારો 10 રૂપિયા ઘટવો જોઈએ. એટલે 35 માંથી 10 ઘટે તો છેલ્લો જવાબ 25 આવવો જોઈએ. તો આપણે હવે નેક્સ્ટ ગણતરી કરીએ કે જેમાં ડિવિડન્ડ છે એ આપણે 20 રૂપિયાનો લેવાનો રહેશે. તો હવે ડી 20 લેખે ગણીએ. પાંચમો પોઈન્ટ, જ્યારે ડિવિડન્ડ ₹20 હોય ત્યારે, તો આમાં ડિવિડન્ડ ડી રહેશે 20. ઈ આપણે બદલાવાનો નથી, શેર દીઠ કમાણી એટલે ઈ 10 રૂપિયા. મૂડીકરણનો દર કે તમને 20% હતો, 20% એટલે 0.20. આર આંતરિક વળતર દર 30% છે તો 0.30. બરાબર. હવે આપણે આ સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. પી બરાબર ડી પ્લસ આર અપોન કે ઈ માઇનસ ડી અને બધાના છેદમાં કે. આ સૂત્રમાં આપણે ડી હવે લઈશું 20 રૂપિયા પ્લસ આર લેવાના છે 0.30, કે લેવાના છે 0.20, ઈ લેવાનું છે 10 માઇનસ ડી એટલે પાછું 20 અને બધાના છેદમાં પાછું ભૂલવાનું નથી, 0.20 લખવાનું, નહીતર દાખલો અહીંયા પાછો ભૂલ પડશે તો ખોટો પડશે. 20 વત્તા 0.30 ભાગ્યા 0.20 આપણે પહેલાંય કરેલું છે, 1.5 જ આવશે અને 10 માંથી 20 જાય તો -10. હવે આ ગુણાકાર પહેલા થશે અને 1.5 ગુણ્યા -10 કરતાં રકમ જે કોઈ આવશે તે માઇનસમાં રકમ આવશે અને નીચે છેદમાં 0.20. 20 વત્તા 1.5 અને ગુણ્યા -10 એટલે 10 કરીએ તો 15. 1.5 ગુણ્યા -10 કરતાં પ્લસ નહીં પણ કેવું આવશે માઇનસ. એક પણ જગ્યાએ જો નિશાની માઇનસ હોય તો ગુણાકાર કરતા જવાબ માઇનસમાં આવે, એટલે 20 માઇનસ 15 છેદમાં 0.20. હવે 20 માંથી 15 જાય તો 5, 5 ના છેદમાં 20, 5 ભાગ્યા 20. 5 ભાગ્યા 20 કરતા 5 ભાગ્યા 0.20, 5 ભાગ્યા 0.20. 5 ભાગ્યા 0.20 કરતાં તમારો જવાબ 25 આવશે. તો પી બરાબર ₹25. આપણે પહેલાં જ કહી દીધું કે 4 રૂપિયા વધે છે ડિવિડન્ડ, 16 વાળા 20 થયા, તો જે ઘટાડો થવો જોઈએ એ 10 રૂપિયાનો ઘટાડો થવો જોઈએ. તો તમારી 16 રૂપિયા વખતે જે કિંમત હતી અહીંયા 35 રૂપિયા આવી હતી, 35ની જગ્યાએ હવે તમારા 25 રૂપિયા જવાબ આવવો જોઈએ. તો આવી ગયો જવાબ, આવી ગયો એટલે આ દાખલો તમારો સાચો. તો આ રીતે તમારે 5 ડિવિડન્ડ મેં ગણાવ્યા. તમને એક્ઝામની અંદર 7 ડિવિડન્ડની ગણતરી હોય તેવો 14 માર્કમાં પૂછાય છે. જો 7 માર્કમાં પૂછવું હોય તો થોડાક ઓછા ડિવિડન્ડ બતાવે, પણ 14 માર્કની અંદર 7 થી 8 ડિવિડન્ડ આવી રીતે અલગ અલગ આપ્યા હોય. તો આ રીતે તમારે ગણવાના રહેશે. બરાબર છે? અહીંયા કોઈને કંઈ ડાઉટ્સ હોય તો પછી કોન્ટેક્ટમાં રહેશો. બાકી આ ટાઈપના દાખલાઓમાં મેક્સિમમ તમારે રૂપિયા બદલાય એ જ રીતે ગણતરી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વોલ્ટર અભિગમમાં તમે ડિવિડન્ડ રૂપિયામાં અલગ અલગ આપ્યું હોય એ રીતનો દાખલો જોયો.
આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે, બરાબર છે. અને આ ટાઈપના અલગ અલગ દાખલાઓ પર વધારે પ્રેક્ટિસ તમારે કરશો તો આપોઆપ તમને આ દાખલાઓ આવડી જશે.